નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા વિકસિત ભારતનો અમૃતકાલ, સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓ અને અવિરત વિકાસ અંગેની માહિતી દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રાજેશ પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી। સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષ પૂર્ણ થતા કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારતના દ્રઢ સંકલ્પને આગળ વધારી રહ્યા છે। તેમજ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણની યોજનાઓ અમલીકરણમાં મૂકી જન સુધી યોજનાઓનો વ્યાપ અને વિસ્તાર વધારી સાચા જનસેવક રૂપે લોકપ્રિય વડાપ્રધાન તરીકે ભારતના ગૌરવને વિશ્વ પલક પર આરૂઢ કરી રહ્યા છે। ત્યારે સફળ નેતૃત્વના 11 વર્ષના સર્વે પ્રદર્શન તથા પ્રોફેશનલ મીટ બાદ એક પ્રેસ વાર્તાનું આયોજન પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદનગર ખાતે કરવામાં આવ્યો હતો। સંકલ્પની સિદ્ધિ, સેવા, સુશાસન અને માનનીય મોદી સાહેબના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે આપણી બધાની વચ્ચે ઉપસ્થિત સંજયભાઈ પટેલજી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આપણા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ અને કનૈયાભાઈ કિશોરીજી, આપણા એમએલએ શ્રી અને ગોપીભાઈ અને પ્રેસના મિત્રોનું સ્વાગત સન્માન છે। દાહોદના આંગણે આજે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે માનનીય મોદી સાહેબે છેલ્લા 11 વર્ષની અંદર દેશના યુવાનો, કિસાનો, મહિલાઓના વિકાસ માટે લગાતાર પ્રશંસનીય કામગીરી કરી છે। વિશ્વની સૌથી મોટી ગરીબ કલ્યાણ અન્ન યોજના માનનીય મોદી સાહેબે શરૂ કરીને દેશનો એક પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે એની ચિંતા માનનીય મોદી સાહેબે કરી છે। કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડ કિસાનોને દર વર્ષે 6000 રૂપિયા આપવાનું કામ સાહેબે કર્યું છે। પૂરા દેશના આર્થિક ગરીબ પરિવારો સૌને આયુષ્માન ભારત કાર્ડ યોજના અંતર્ગત માનનીય મોદી સાહેબ મદદ કરી રહ્યા છે। દેશના નેશનલ હાઈવે હોય, એરપોર્ટ હોય, કૃષિ, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, અનેક ક્ષેત્રે માનનીય મોદી સાહેબે 11 વર્ષની અંદર ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે। આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર। થેન્ક યુ, ધન્યવાદ। આ પ્રસંગે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રદર્શનીમાં કેન્દ્ર સરકારની 11 વર્ષમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ જેવી કે 150.73 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, 20 કરોડના ખર્ચે દાહોદથી મધ્યપ્રદેશને જોડતો પુલ ટાંડા ભવાની, 42 કરોડના ખર્ચે દાહોદ પરેલ એલસી ગેટ નંબર 44 પર ઓવરબ્રિજ, 1200 કરોડના ખર્ચે કડાણાથી ખેતી માટે સિંચાઈનું પાણી આપવાની યોજના, 800 કરોડના ખર્ચે હાપેશ્વરથી પીવાના પાણીની યોજના, 52 કરોડના ખર્ચે દાહોદ શહેરમાં પાઇપલાઇનથી ઘરે ઘરે ગેસ આપવાની યોજના, સંકલ્પથી સિદ્ધિ તરફમાં ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ રસોડા ધુમાડા મુક્ત થયા, ઉડાન યોજના અંતર્ગત 160થી વધુ એરપોર્ટ, 23 એમ્સ, 1,92,496 મેડિકલ બેઠકો, 23 આઈઆઈટી, 1213 વિશ્વવિદ્યાલય। 11 વર્ષ પહેલાના સમયગાળામાં ગરીબો માટે કોઈ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા ન હતી, જ્યારે હાલમાં આયુષ્માન ભારત અંતર્ગત ત્યાં સુધીમાં 9 કરોડથી વધુ લોકોને મળી મફત સારવાર। ભારતીય બંધારણની કલમ 317 અને 35A ને સમાપ્ત કરવામાં આવી। 2014થી રક્ષા નીતિમાં 34 ગણો વધારો કરાયો। 11 વર્ષ પૂર્વે હેરિટેજમાં નામ માત્રનું રોકાણ હતું અને શ્રી રામ મંદિર સપનું જ હતું, ત્યારે હાલમાં પ્રસાદ યોજનાથી ₹1900 કરોડનું રોકાણ દ્વારા શ્રી રામ મંદિરનું ભવ્ય નિર્માણ, સાંસ્કૃતિક ગૌરવ પુનર્જીવિત કર્યો। 111 જલમાર્ગોને રાષ્ટ્રીય જલમાર્ગ જાહેર કરવામાં આવ્યા। આ તમામ યોજનાઓ અંગેની માહિતી આપતા કટઆઉટ પ્રદર્શનીમાં લગાવવામાં આવ્યા હતા, જ્યારે પ્રોફેશનલ મીટમાં દાહોદ જિલ્લાના ડોક્ટર, વકીલ, સીએ, ઇજનેર, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને પ્રેસ મીટમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનિતા यादव, जिला दाहोद।